નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જુલાઈ 2025ના માસનું પેન્શન ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે કેટલું જમા થશે। તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર A to Z માહિતીની સરળ શબ્દોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો મિત્રો આજની તારીખ એટલે કે 31 જુલાઈ, તો આવતીકાલ એટલે કે 1 ઓગસ્ટ જે જુલાઈ 2025ના માસનું પેન્શન જમા થવાની છે તારીખ છે। તો આપણે દર મહિનાની અંતિમ તારીખે એટલે કે 30 તારીખ હોય અથવા તો 31 તારીખ હોય તો તે દરેક તારીખમાં આવતીકાલે એટલે કે આ માસનું પેન્શન જે આવતીકાલે કેટલું જમા થવાનું હોય તેનો ખૂબ જ સરળ ભાષામાં આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ, જેથી તમને ખ્યાલ આવે કે પેન્શન કેટલું જમા થવાનું છે। તો મિત્રો ખાસ પ્રકારે આ દર મહિનાની છેલ્લી તારીખે આપણે આ પ્રકારના વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ, જેથી તમે માહિતગાર થઈ શકો। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે જે પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે જે અગત્યના વિડીયો હોય તે આપણી આ ચેનલની મારફતે જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ ઓન કરી લેજો, જેથી કરીને વિડીયો જ્યારે પણ અપલોડ થાય ત્યારે તેની નોટિફિકેશન તરત જ તમને મળી રહે। તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। તો જુલાઈ 2025ના માસનું પેન્શન તમારે કેટલું જમા થવાનું છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ મહિને એટલે કે કોઈ પણ પ્રકારના પેન્શનના જે લેતી દેતીમાં કોઈ પણ જાતના ફેરફાર થયા નથી અને સરકારશ્રી પાસે આપણે કોઈ અગાઉનું લેણું પણ બાકી નથી। એટલે ખાસ કરીને ગયા મહિને એટલે કે જે તમારે જૂન મહિનાનું પેન્શન જમા થયું હોય આ મહિનાની 1 તારીખ એટલે કે જુલાઈ મહિનાની 1 તારીખે જે તમારું જૂન મહિનાનું પેન્શન જમા થયું હશે તેટલું જ પેન્શન આવતીકાલે પણ જમા થવાનું છે, તેમાં કોઈ પણ જાતના ફેરફારો નથી। તો કેટલું જમા થશે, શેનું પેન્શન જમા થશે તેની થોડી વાત કરીએ તો સૌથી પહેલાં તમારું જે મૂળ પેન્શન છે તે તમારે ખાસ પ્રકારે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મૂળ પેન્શનને આધારે જ પેન્શનની અલગ અલગ ગણતરીઓ છે તે થતી હોય છે। એટલે મૂળ પેન્શન તમારે તિજોરી અધિકારી પાસેથી તમારે જે પીપીઓ હોય અથવા તો કોઈ જે પેન્શનર જ્યારે તમારે પેન્શન શરૂ થયું હોય ત્યારે જે તમારું ડોક્યુમેન્ટ હોય તે તમારું મૂળ પેન્શન તેમાં નોંધાયેલું હોય છે। એટલે ખાસ કરીને તમારું મૂળ પેન્શન છે તે તમારે જાણી લેવાનું છે। અને મૂળ પેન્શન ઉપર જે 1 જાન્યુઆરી 2025થી જે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે અને હાલમાં 55% લેખે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી ભથ્થું જે છે તે આપવામાં આવી રહ્યું છે। એટલે મૂળ પેન્શનના જે 55% હોય તે તમને મોંઘવારી ભથ્થા અથવા તો મોંઘવારી રાહત અથવા તો ટેમ્પરરી ઇન્ક્રીઝ હંગામી પેન્શનમાં વધારો એ છે તે તમને મળવાપાત્ર થતો હોય છે। તો મૂળ પેન્શન ઉપર 55% મોંઘવારી ભથ્થું પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ જો તમે લેતા હોવ તો મોટા ભાગના પેન્શનર મિત્રો હોય તે જે આપણે મેડિકલ એલાઉન્સનું ભથ્થું છે તે ખાસ પ્રકારે લેતા જ હોય છે। તો આ ત્રણેય રકમનો સરવાળો એટલે કે મૂળ પેન્શન પ્લસ 55% મોંઘવારી ભથ્થું અને પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, જો આ ત્રણેયનો સરવાળો હોય તે તમારું ટોટલ પેન્શન હશે। અને તેમાંથી જે માઇનસ કરવાની વસ્તુ હશે તે આપણે જોઈએ તો માઇનસમાં તમારે જો કોમ્યુટેશનની વસૂલાત થતી હોય, કોમ્યુટેશન બાબતે આપણે આગળ પણ થોડી ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો કોમ્યુટેશનની જો કપાત તમારે થતી હોય તો તે કપાત પણ તેમાંથી થશે। અને જો તમારું પેન્શન આવકવેરા પાત્ર હોય તો આવકવેરા પાત્ર પેન્શન તમારે જેટલી ટકાવારી કપાતી હોય તો તે પણ તમારે આ પેન્શનમાંથી માઇનસ થવા પાત્ર થશે। એટલે કે કોમ્યુટેશનની રકમ અને જે આવકવેરા પાત્ર જે પેન્શન છે તે બંનેની રકમ છે તે તમારા ટોટલ પેન્શનમાંથી માઇનસ થશે અને અંતમાં જે પણ કંઈ પેન્શન વધે તે તમારું જુલાઈ 2025ના માસનું પેન્શન હશે મિત્રો। તો ટૂંકમાં જોઈએ તો મૂળ પેન્શન પ્લસ 55% મોંઘવારી ભથ્થું પ્લસ
₹1000 મેડિકલ એલાઉન્સ, આ ત્રણેયનો સરવાળો કરીને માઇનસ કોમ્યુટેશનની વસૂલાત થતી હોય તો તે માઇનસ થશે. અને જો તમારું પેન્શન આવકવેરા પાત્ર હશે, સરકારશ્રી દ્વારા જે પણ કંઈ આવક નિશ્ચિત કરવામાં આવી હોય તેની ઉપરવટ જો તમારું પેન્શન જતું હોય તો તમારું પેન્શન આવકવેરા પાત્ર બને છે. એટલે આવકવેરા પાત્ર પેન્શન હોય તો તમારી તે પણ માઇનસ થશે. એ જ રીતે જુલાઈ 2025ના માસનું પેન્શન તમારે આટલું જમાપાત્ર થશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો કોમ્યુટેશનની વસૂલાત. કોમ્યુટેશનની વસૂલાત એક પ્રકારનું તમારે મૂડીકૃત પેન્શન છે. સરકારશ્રીએ જ્યારે તમારું પેન્શન શરૂ કરેલું હોય એટલે કે જે મહિનાની 1લી તારીખથી તમારે પેન્શન જે તમારે જમા થવાનું શરૂ થયું હોય ત્યારથી લઈને અત્યાર સુધી તમારે 156 માસ એટલે કે 13 વર્ષ જેવો સમયગાળો હોય, 13 વર્ષ સુધી તમારી પેન્શનની જે વસૂલાત થતી હોય તે તમારે કોમ્યુટેશનની વસૂલાત થતી હોય 13 વર્ષ માટે. તો એ 13 વર્ષ જો તમારે 31 જુલાઈના રોજ સમાપ્ત થતા હોય તો તે પ્રમાણે તમારી વસૂલાત છે તે બંધ થવા પાત્ર હોય. તો ખાસ કરીને તેટલું પેન્શન તમારે વધારે જમા થતું હોય તો ખાસ કરીને કોમ્યુટેશન હોય તે 13 વર્ષ સરકારશ્રી વસૂલાત કરતી હોય છે. અને 156 મહિના એટલે કે 13 વર્ષ માટે કોમ્યુટેશનની વસૂલાત છે તે થતી હોય છે. તો પેન્શનર મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જો તમારે આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ 2025ના રોજ જુલાઈ માસનું પેન્શન જો જમા થઈ જાય તો એવું નથી માની લેવાનું કે તમારી હયાતીની ખરાઈ છે તે વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે. કારણ કે હજી આજના દિવસ સુધી હયાતીની ખરાઈ છે તે ચાલુ છે. કારણ કે સરકારશ્રી દ્વારા 3 મહિના જે નક્કી કરેલા છે એટલે કે 1 મેથી આજની તારીખ સુધી 31 જુલાઈ સુધી આ 3 માસ દરમિયાન હયાતીની ખરાઈ છે તે કરાવવા માટેના મહિનાઓ નક્કી કરેલા છે. એટલે હજી આજની તારીખ સુધી હયાતીની ખરાઈ બાકી હોય તો પેન્શનર મિત્રોએ ખાસ હયાતીની ખરાઈ કરાવી લેવાની છે. અથવા અન્યથા જો કાલથી તમારે અન્યથા બાકી હોય તો કાલથી તમે તમારા ઘર બેઠા જીવન પ્રમાણની વેબસાઇટ ઉપરથી આધાર ફેસ આરડી દ્વારા જે ફેસ ઓથેન્ટિકેશન કરીને પોતાની હયાતીની ખરાઈ કરાવી શકો છો. અન્યથા પોસ્ટ ઓફિસે જઈને પણ તમારી હયાતીની ખરાઈ છે તે કરાવી શકો છો. પણ જો આવતીકાલે તમારે હયાતીની ખરાઈ બાકી હોય તો કાલથી બેંકમાં જે તમારી હયાતીની ખરાઈ કરાવવા માટે તમે જાઓ છો તો કાલથી બેંકમાં તે જે સિસ્ટમ છે તે બંધ કરવામાં આવશે. કારણ કે બેંકમાં જે આજની તારીખ હતી એટલે આજની તારીખ છે તે છેલ્લી તારીખ છે. આવતીકાલથી જે તમારા પણ હયાતીની જે ખરાઈ કરાવેલા ડોક્યુમેન્ટ હોય તે જે બેંક હોય તે તિજોરી અધિકારીને મોકલી દેતી હોય છે. એટલે ખાસ કરીને કાલથી બેંકમાં હયાતીની ખરાઈ છે તે બંધ થઈ જશે. પરંતુ જો હયાતીની ખરાઈ બાકી હોય તો તમે ઘરે બેઠા અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા અને અન્યથા કોઈ પણ જાતનો ઓપ્શન ન હોય તો તમારે તિજોરી અધિકારી પાસે જઈને તિજોરી કચેરીએ જઈને પોતાની હયાતીની ખરાઈ છે તે કરાવી લેવાની રહેશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને તમારી હયાતીની ખરાઈ થઈ છે કે કેમ તે જાણવા માટે તમારે તિજોરી અધિકારી અથવા તો તિજોરી કચેરીનો સંપર્ક બિલકુલ કરવાનો નથી. કારણ કે કાલથી 10 દિવસ માટે દરેક જે તિજોરી કચેરીના જે કર્મચારીઓ હોય તે તમારી હયાતીની ખરાઈ માટેના જે ડોક્યુમેન્ટ હોય તેનું ચકાસણી કરશે અને 10 દિવસ સળંગ તેનું કાર્ય છે તે ચાલુ રહેશે. એટલે ત્યાં જઈને કોઈ પણ જાતની પૂછપરછ કરવાની નથી. જે મિત્રો દરેક પેન્શન મિત્રોએ ખાસ એક નોંધ લેવાની છે. તો આ બાબતની આજની માહિતી હતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી. તે આપણે તો આ રીતની વાત કરી તો હયાતીની ખરાઈ માટે આજનો દિવસ છે તે છેલ્લો દિવસ છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો જો તમારી હયાતીની ખરાઈ થઈ ન હોય તો 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે એટલે કે આપણે વાત કરી તેમ 10 દિવસ તો તમારી હયાતીની જે ખરાઈ હોય તેની ચકાસણી તિજોરી કર્મચારીઓ કરતા હોય છે. તો 10 તારીખ પછી તમારે જે પેન્શન ઓફિસે તમે જે મોબાઈલ રજીસ્ટર કરાવેલો હોય તે મોબાઈલ નંબર ઉપર તમારે ટેક્સ્ટ મેસેજ આવશે કે તમારી હયાતીની ખરાઈ છે તે થઈ નથી. એટલે તમે 2 દિવસમાં તિજોરી કચેરીનો સંપર્ક કરીને તમારી હયાતીની ખરાઈ છે તે પૂર્ણ કરી લો. એટલે જે કોઈ પણ પેન્શનરો હયાતીની ખરાઈ કરાવી ન હોય
તેવા પેન્શનર મિત્રોને આવા મેસેજ છે તે આવી શકે છે. કોઈ ટેકનિકલ ખામીને કારણે તમારી હયાતીની ખરાઈ તિજોરી અધિકારીએ એપ્રૂવ કરી ન હોય, તો તેવા કિસ્સાઓમાં તમારી હયાતીની ખરાઈ થઈ ન હોય, તો આવા કિસ્સાઓમાં તમારે ટેક્સ્ટ મેસેજ દ્વારા તિજોરી અધિકારી છે તે તમને જાણ કરશે. એટલે ખાસ આ બાબતનું એક ધ્યાન રાખજો પેન્શનર મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો જો તમે પેન્શન ઓફિસે જે તમારો મોબાઈલ નંબર જમા કરાવેલો હોય અને તે મોબાઈલ નંબર હાલમાં તમારે બંધ હોય અથવા તો મોબાઈલ નંબર બદલી ગયો હોય, તો તમે કઈ રીતે પેન્શન જે તમારે હયાતીની ખરાઈ છે તે થઈ છે કે નહીં તે જોવા માટે નાણાં મંત્રાલયની એક વેબસાઇટ છે સાયબર ટ્રેઝરી. તો આ વેબસાઇટમાં જઈને તમારે પેન્શન પોર્ટલમાં જઈને બેંક એકાઉન્ટ નંબર અને પીપીઓ નંબર નાખીને તમે પોતાની જાતે જોઈ શકો છો કે હયાતીની ખરાઈ છે તે થઈ છે કે નહીં. તો 90થી 95% પેન્શનરો હોય તે આવી રીતે છે તે જોઈ શકતા હોય છે હયાતીની ખરાઈનું સ્ટેટસ. તો આ રીતે પણ તમે હયાતીની ખરાઈ છે તે થઈ છે કે નહીં તે તમે જોઈ શકો છો. તો બસ પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી. જે આ ચાલુ માસનું પેન્શન આવતીકાલે તમારે કેટલું જમા થશે અને સાથે તમારી હયાતીની ખરાઈ માટે પણ જે અગત્યની માહિતીઓ હતી તે તમારી જોડે શેર કરવાનો પ્રયાસ કર્યો છે. તો હયાતીની ખરાઈ ખાસ કરીને કરાવી ન હોય તો આજના દિવસમાં કરાવી લેજો. અને હજી જો પણ તમારે થઈ ન હોય તો તમે આવતીકાલથી તમે પોતાની જાતે અથવા તો પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને હયાતીની ખરાઈ છે તે તમે કરાવી શકશો. અને બેંકમાં કાલથી જવાનું નથી, કારણ કે બેંકમાં સમય અવધિ છે તે પૂરી થઈ ગઈ છે. એટલે ખાસ કરીને તમારી હયાતીની ખરાઈ હજી બાકી હોય તો આજે પણ બેંકમાં જઈને હયાતીની ખરાઈ તમે કરાવી શકો છો. તો બસ આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે, અગત્યની માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.